જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી રાજુ બોરખત્રિયાએ રાજકીય નિવેદન આપતા ભાજપના આંતરિક ખેંચતાણ હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું છે। જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી રાજુ બોરખત્રિયાએ આક્ષેપ કર્યા કે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી તથા સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાના રાજકીય કિન્નાખોરી કારણે તેમના દીકરાની બદલી કરાઈ છે। તેઓ કહે છે કે મારા દીકરાએ આજ સુધી પોતાના કામમાં કદી પણ રાજકીય લેણદેણનો ઉપયોગ કર્યો નથી, પણ માત્ર એ કારણે મેં આ સાવજ ડેરીના ઠરાવ મુદ્દે અગાઉ એક પ્રશ્ન ઉઠાવ્યો હતો, જેના બદલા રૂપમાં મારો મિત્રને ટાર્ગેટ કરવામાં આવ્યો છે। રાજુ બોરખત્રિયા સાવજ ડેરીના ડાયરેક્ટર તરીકે કાર્યરત છે। તેઓ કહે છે કે ડેરીના મહત્વના એજન્ડા તેમને નથી આપવામાં આવતા, જેને કારણે મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ તથા સહકાર મંત્રીને લેખિતમાં રજૂઆત કરી હતી, પરંતુ જવાબ ન મળતા મારે મીડિયામાં આવવું પડ્યું છે। ત્યાર પછી મારા મુદ્દા પર દિનેશભાઈ રાજકીય કિન્નાખોરી શરૂ કરી છે। મીડિયાના માધ્યમથી જાહેર કર્યું બધાને, એનો રાગદ્વેષ રાખી અને મારી દીકરાની બદલી આજથી લગભગ 8-10 દિવસ પહેલા વિસાવદરની ચૂંટણી પછી બાટવા મુકેમેથી માંગરોળ મરીનમાં બદલી કરાવેલી। મારી વિચારધારા પાર્ટીને વરેલી છે। હું પાર્ટી કોઈ પણને લે કે કોઈ પણને ટિકિટ આપે, એનો વફાદાર કાર્યકર તરીકે આપણે એનું કામ કરવું એ આપણી જવાબદારી આવે। આ મામલે સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે રાજુ બોરખત્રિયા હાલ સાવજ ડેરીના ડિરેક્ટર નથી। તેમનો દીકરો અગાઉ મેંદરડા નોકરી કરતો હતો, જ્યારે કરપ્શનમાં તે પકડાયો હતો અને તેને પોલીસ વિભાગે સસ્પેન્ડ કરી તેને ગોધરા ખાતે બદલી કરાઈ હતી। આ બાબતે પણ અગાઉ અમને રાજુ બોરખત્રિયાએ જ કરેલી હતી, ત્યારે હાલ જે બદલી થઈ છે તપાસનો કામે થઈ હોય તો મને ખ્યાલ નથી, બાકી આ બદલી વિશે હું કાંઈ જાણતો નથી। કૌશિક પટેલનો રિપોર્ટ, NTV ન્યૂઝ, સુરત।